રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલે છે આચાર્ય ચરણ, શ્રી શ્રી રામાનંદાચાર્યનું ચરિત્ર ચાલે છે. આચાર્ય ચરણ રામાનંદાચાર્યના ચરિત્રમાં આપણે આગળ જોયું કે એ કાશી ભણવા જાય છે. હાલાકી ઘરના લોકોએ તો કીધું કે કાશી આવવાની જરૂર નથી, આપણે શાસ્ત્ર જેટલું થઈ ગયું એટલે પાછા ઘરે વળી જાવ. પણ રામાનંદાચાર્યજી કોઈ પણ પ્રકારનું બાનું હલવતા નથી. આપણે એ વાત હાલતી હતી કે ધર્મના કામમાં બહાનાબાજી ન ચાલે, અને એ કાશી ભણવા ગયા એટલે ગયા. અને એના માતા પિતા પણ એમની પાછળ પાછળ પછી કાશી જાય છે. જુઓ, ક્યારેક ક્યારેક સંતાનોની આસક્તિ ફાયદો પણ કરી જાય. હા, સંતાનોમાં આપણે એમ થાય કે આની તો સંતાનોમાં મમતા છે, આ તો છોકરામાં મમતા કરીને બેઠા છે. અરે ભાઈ, કાંઈ નક્કી ન હોય. ક્યારેક ઈશ્વરનું ચક્ર એવી રીતે ફરે કે એ મમતા પણ ફાયદો કરી જાય છે. આમને માતા પિતાને આચાર્ય ચરણ રામાનુજાચાર્યમાં મમતા હતી, પુણ્ય સદન અને સુશીલાને. તો એ મમતા પણ ફાયદો કરી ગઈ. શા માટે ફાયદો કરી ગઈ? તો કે આચાર્ય ચરણ રામાનંદાચાર્ય કાશી ભણવા ગયા, તો મમતાના કારણે માતા પિતા પણ કાશી ગયા, અને કાશીમાં એનો નિવાસ થઈ ગયો. કાશી જેવું ધામ એને મળી ગયું. શું કામ મળી ગયું? છોકરાની મમતાના કારણે. ચાલો, આ તો 1200 વર્ષ પહેલાની વાત છે. પણ હું તમને એક તાજી ઘટના સંભળાવું કે છોકરાની આસક્તિ પણ ક્યારેક ક્યારેક ફાયદો કરે છે. હા, પણ ઈશ્વરની કૃપા હોય તો ફાયદો કરે, બાકી નકર તો આસક્તિથી બચવું જોઈએ. બિલકુલ. શ્રી શ્રી આપણા રમેશ બાબાજી મહારાજ, જેનું જીવતું જાગતું ઉદાહરણ છે. હા, શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજ બરસાના આવી ગયા ત્યારે એની ઉંમર માત્ર 16 વર્ષની હતી. હા, અને 16 વર્ષમાં શ્રી બાબા મહારાજ બરસાના આવી ગયા, રમેશ બાબાજી મહારાજ. હવે એની માં છે ને, અતિ ચિંતામાં રહેતા કે મારો એકનો એક દીકરો બરસાના વયો ગયો. રમેશ બાબાને કઈક 2 બહેનો હતા અને એક પોતે હતા. રમેશ બાબા 3 જણા હતા. હા, તો બહેનોના લગ્ન થઈ ગયા. રમેશ બાબા અહીંયા આવી ગયા એટલે માતાને એકલું એકલું લાગે. પણ માતા આવે નહીં, ત્યાંથી ટપાલ લખે કે રમેશ તું ઘરે આવી જાય. માં ટપાલ લખે. હા, પણ બાબાએ ના પાડી કે માં, હું તો રાધાજીના હાથમાં વેચાઈ ગયો છું, એટલે હવે હું ક્યારેય ઘરે પાછો નહીં આવું. હા, અને માં ટપાલ લખે કે બેટા હું એકલી છું, તું આવી જાય. હા, તો 2 જણા વચ્ચે આવી રીતે વાદ વિવાદ, ટપાલ દ્વારા વાદ વિવાદ હાલતો. એવામાં એક વખત શું બન્યું, રમેશ બાબા બપોરે મધુકરી જમવા બેઠા. હા, લગભગ 12 વાગ્યાનો સમય હશે, અને બાબા મધુકરી જમવા બેઠા તો એના મેનેજિંગ ટ્રસ્ટી અત્યારના રાધાકાંતજી આવ્યા દોડતા દોડતા. હા, દોડતા દોડતા આવ્યા ને, તો બાબા જયારે પ્રસાદ લેતા હતા એટલે રાધાકાંતજીએ કીધું કે બાબા તમે પ્રસાદ લઈ લો, કે પછી આ તાર આવ્યો છે ને પછી સંભળાવવું. હા, તો બાબા કે ભાઈ પેલા જ સંભળાવી દે ને. તો કે ના ના બાબા, તમે પ્રસાદ લઈ લો ને પછી સંભળાવવું. બાબા કે અરે ભાઈ સંભળાવી દે ને, મારે એક માં છે, એ મરી ગઈ હશે, એનાથી તો કઈ મોટા સમાચાર નહીં હોય ને. એ કે હા, મારી માં મરી ગઈ હશે ને તોય હું આ મધુકરીનું ભોજન કરીશ, તું ચિંતા ન કરી. કે હા, સંભળાવી દે તું. કે તો કે બાબા સમાચાર એવા જ છે કે આપના માતાજી સીડીઓમાંથી પડી ગયા છે, માથું બાથું ફાટી ગયું છે, અને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હા, સમાચાર તો એવા જ છે. કે બાબા કે અચ્છા ઠીક છે. પછી તો કે તમને બોલાવ્યા તાત્કાલિક સેવા કરવા માટે. હા, તો આ તો જો કે રમેશ બાબા જ કરી કે બધાનું કામ નથી. બાબા કે મેં મારી માને પેલાય કીધું તું ને હજી કઉ છું, એ મરી જશે તો હું જવાનો નથી. હા, ધામ છોડીને, મારા ગુરુએ કીધું છે કે તું કોઈ દી ધામ છોડીને જાતો નહીં, એટલે હું ધામ છોડીને નથી જવાનો. એને અહીંયા આવવું હોય તો આવી જાય. હા, રમેશ બાબાનો આ દ્રઢ નિશ્ચય જોઈને માતાને એમ થયું કે આ તો નહીં આવે. પછી પુત્ર મોહના કારણે
રમેશ બાબાના માતાજી ધામમાં આવી ગયા. વાહ રે વાહ. હાજર થઈ ગયા ને એટલે માતાજીને ખબર હતી કે હવે આ આવવાનો જ નથી. હા એટલે માતાજી ધામમાં આવી ગયા અને છેલ્લે છેલ્લે રમેશ બાબા કહેતા હતા કે જુઓ કે 40 વર્ષ ધામવાસ મળ્યો મારી માને. હા પૂરા 40 વર્ષ ધામવાસ મળે છે અને આજે માતાજી ગૌશાલા એના નામ ઉપર હાલે છે. માતાજી ગૌશાલા આજે એના નામ, માતાજી ગૌશાલાનું નામ જ માતાજી એટલે રાખ્યું છે એના મા ઉપરથી. અને રમેશ બાબાના મા ધામ પધારી ગયા પછી જ એની યાદીમાં ગૌશાળા શરૂ કરવામાં આવી એટલે એને માતાજી ગૌશાળા કહે છે હા એના નામ ઉપરથી. तो बाबा के देखो वहां रहती तो आसक्ति में मर जाती ही किए हैं और धाम में आ गई तो आज उनके नाम से गौशाला चल रही है. 40 साल का ब्रजवास मिला, कितना फायदा मिला बाबा की. વાહ. બાબા આવું બોલતા હતા એના મા વિશે. તો મને ગમ્યું કે ના મા આવ્યા તો ઘણો ફાયદો થઈ ગયો. હા માને ધામવાસ મળ્યો અને આવડી ગૌશાળા એના નામ ઉપર ખુલી. ના ફાયદો તો છે ને, કોઈ જીવ સારા કામ માટે નીકળે તો ફાયદો છે જ. હાલાકી અતિશય નાસ્તિક લોકો જયારે આ પ્રસંગ સાંભળશે ને ત્યારે નાક મોઢું બગાડશે કે આ બાબો વરી કેવો, માતા મરવા પડી તો સેવા કરવા નથી જાતા. હા પણ બધાએ આ નિષ્ઠાને સમજી નહીં શકે. બાબાની ધામ નિષ્ઠા અખંડ હતી, કોઈ માટે એને ધામ છોડ્યું નથી બાબાએ. 65 વર્ષ સુધી ધામ ક્યાંય કોઈ દી બાબાએ છોડ્યું નથી. એ બાબાની અતૂટ નિષ્ઠા હતી ધામ પ્રત્યે. હા અને આ વાતો બધા ન સમજી શકે. જેને ધામનો રસ મળતો હોય, ધામની નિષ્ઠા હોય, ધામની અંદર જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય ને એ જ વ્યક્તિ આ બધી નિષ્ઠાઓને સમજી શકે છે. બિલકુલ. બધાનું કામ નથી ભાઈ. થોડીક સાધના કરો, ઉપર ઉઠો ને રસ મળે ને ત્યારે ખબર પડે કે સંસાર કરતા આમાં કેટલો ઊંચો રસ છે. હા બધા આવડી મોઠાઓને સમજી શકતા નથી. રમેશ બાબાનું ઉદાહરણ એટલે આપ્યું કે આપણા આચાર્ય ચરણ રામાનંદાચાર્યજી કાશી ભણવા વયા ગયા 8 વર્ષની ઉંમરમાં કે મારે કાશી ભણવું છે. તો માતા પિતા પણ આસક્તિના કારણે પાછળ પાછળ ગયા. હા માતા પિતા પણ આસક્તિના કારણે પાછળ પાછળ કાશી જાય છે. તો એનોય કાશીમાં વાસ થઈ જાય છે. અને કાશિયા મરણાન મુક્તિ, કાશિયામાં મરતા વેત જ મુક્તિ મળે છે. સત્ય છે, એ સિદ્ધાંત સત્ય છે. તો જેવા ધામમાં નિવાસ મળવો સારી વાત છે ને. એક જગ્યાએ વામન પુરાણમાં ક્યાં ક્યાંક વાંચ્યું છે કે કાશી તો શિવજીના ત્રિશુલ ઉપરની નગરી છે. કાશીમાં કાળનો પ્રવેશ નથી. કાશી શિવજીના ત્રિશુલ ઉપર વસેલી આખી નગરી છે. મહાદેવને અતિશય પ્રિય છે કાશી નગરી. કાશીની અંદર કોઈ મરે છે તો ભગવાન રામનું નામ સંભળાવીને શિવજી એને મુક્તિ અપાવે છે. હા આવી વસ્તુ છે. તો આચાર્ય ચરણ રામાનંદાચાર્ય કાશી આવી ગયા છે. કાશીમાં એના મામાનું ઘર હતું ઓમકાર શર્માનું. હા એ ઓમકાર શર્માના ઘરે આચાર્ય ચરણ રામાનંદાચાર્ય ને એના માતા પિતા રોકાય છે. અને પછી વિદ્યા ભણે છે. આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનંદાચાર્યજી વિદ્યા ભણે છે. એ વિદ્યાની અંદર આચાર્ય ચરણને ખબર પડી ગઈ કે વિદ્યાનું ફળ છે વિવેકની પ્રાપ્તિ. હા જો મનુષ્યને વિવેક નો થયો તો વિદ્યા ભણવી નકામી છે. માનો કોઈ ડોક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા, વકીલ બની ગયા, વિદ્યા તો ભણી લીધી પણ વિવેક નો થયો ને એમાંથી રૂપિયા પડાવવાનું કામ કર્યું તો એને વિવેક નથી થયો, એની વિદ્યા બેકાર છે. હા વિદ્યાથી વિવેક આવે અને વિવેકથી જીવ સેવા કરે. પૈસાનો મોહ ન રાખે, સેવા કરે. બિલકુલ. એનું નામ છે વિદ્યા ભણવું. હા વિદ્યા બિનુ વિવેક ઉપજાય, શ્રમ ફલ પઢે કિએ અરુપાય. રામાયણમાં કહે છે કે વિદ્યા ભણીને વિવેક નો આવ્યો ને તો શ્રમ ફલ પઢે કિરે અરુપાય. તો એ તમારું મહેનત જ છે, ભણવાની એક મહેનત જ છે. મહેનત સિવાય કાંઈ નથી. આવી વસ્તુ છે. પણ આચાર્ય ચરણ રામાનંદાચાર્યને વિવેક પ્રાપ્ત થઈ ગયો છે એટલે વિદ્યા ભણતા વેત જ એને કથા કીર્તનની સેવા ચાલુ કરી દીધી કાશીની અંદર. આનું નામ વિવેક કહેવાય. વિવેકી વ્યક્તિ હંમેશા
સાવધાનીથી સેવા કરશે. હા, ભલે પૈસા એટલા રહેશે, ઘર હાલે એટલા પૈસા લેશે, એવું નથી કે આપણે ડોક્ટર એન્જિનિયર બની ગયા તો પૈસા ન લઈએ, પણ બધીની માપ હોવો જોઈએ. હા આવી વસ્તુ છે. હવે પ્રસંગ એવો આવે છે કે આચાર્ય ચરણ રામાનંદાચાર્યજીએ વિદ્યા તો ભણી લીધી, પછી વિદ્યા ભણી લીધી ને એટલે એને વૈરાગ્ય આવ્યો. વૈરાગ્ય આવ્યો ને એટલે માતા પિતા ચિંતામાં પડી ગયા કે વૈરાગ્યના કારણે દીકરો ક્યાંક બાવો ન બની જાય. હા એટલે માતા પિતાએ નક્કી કર્યું કે સાંડિલ્ય ગોત્રની કન્યા માધવી નામની એક કન્યા હતી, સર્વગુણ સંપન્ન હતી. હા એની હારે એના વિવાહનું નક્કી કરવા માંડ્યા કે માધવી હારે રામાનંદાચાર્યને પરણાવી દઈએ. હા એટલે એના લગ્નની વાતો થવા માંડી, લગ્નનું નક્કી થવા માંડ્યું. તો લગ્નની વાતો ને બધું નક્કી થવા માંડ્યું ને એટલે પેલા તો રામાનંદાચાર્યએ શાસ્ત્ર પ્રમાણ આપ્યા અને એમ કીધું કે લગ્ન કરતા જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય શ્રેષ્ઠ છે. એને શાસ્ત્રના તર્ક આપ્યા કે ગૃહસ્થાશ્રમ બંધનકારક છે, ગૃહસ્થાશ્રમમાં બંધાણા પછી જીવ નીકળી શકતો નથી. આ તે સત્સંગ કરી કરીને એને પ્રમાણ આપ્યા કે મારે બ્રહ્મચર્ય પૂર્વક ભજન જ કરવું છે કે. વાહ પણ માતા પિતા માનતા નહોતા. હા માતા પિતા કે અમે તારા લગ્ન કરાવી જ દઈએ, તારે લગ્ન કરવા જ પડશે, નકર અમારું મરેલું મોઢું જોઈશ ને, એમ દબાવ દેતા હતા માતા પિતા રામાનંદાચાર્યજીને. હા પણ હા ભગવાનની કેટલી સુંદર વ્યવસ્થા છે. સાચું કહું ને તો જીવની કમી છે, નકર ભગવાન બધા રસ્તા ચોખ્ખા કરી દે. હા કેટલી સરસ વાત આવે છે. હવે જુઓ આગળ તમે, આચાર્ય ચરણ રામાનંદાચાર્યને લગ્ન નહોતા કરવા, બ્રહ્મચર્ય પૂર્વક જીવન જીવવું હતું. તો ઓલી માધવીને, જે છોકરી હારે લગ્નનું નક્કી થતું હતું, એ માધવીને ભગવાન સ્વપ્નમાં ગયા અને કીધું કે રામાનંદાચાર્યને પતિ બનાવવાનો વિચાર છોડી દે, કે એને ગુરુ બનાવીને એની શિષ્યા બની જા, વાહ તારું કલ્યાણ થઈ જશે કે તું એની શિષ્ય બની જાય કે. હા આવું ભગવાને માધવીને સ્વપ્ન આપી દીધું. કેટલી સુંદર વાત છે. કેટલી આચાર્ય ચરણને ઘરમાં ઝઘડો ન કરવો પડ્યો લગ્ન માટે, અને ટાઢે પાણીએ ખસવાઈ ગઈ. હા કોણ કે છે તમારી નિષ્ઠા સાચી હોય તો ભગવાન એની રક્ષા નથી કરતા? એની બ્રહ્મચર્ય પૂર્વક ભજન કરવાની સાચી નિષ્ઠા હતી તો ભગવાને રક્ષા કરી અને છોકરીને સ્વપ્ન દઈ અને છોકરીને જ હટાડી દીધી. હા છોકરી જ હટી ગઈ તો હવે કોની હારે લગ્ન કરવા પછી? હા માધવીને એમ થઈ ગયું કે આ તો કોઈ ઉચ્ચ કોટીના સિદ્ધ મહાપુરુષ છે, હવે તો મારે એની હારે લગ્ન નથી કરવા, એને ગુરુ બનાવવા છે. એટલે માધવીએ બીજે દિવસે ઘરના બધા સભ્યોને કીધું કે હવે હું એમને ગુરુ બનાવવાની છું, એમની સાથે લગ્ન નથી કરવાની. મને આવું સપનું આવ્યું અને સપનામાં ભગવાન આવી રીતે મને કહી ગયા છે. વાહ એટલે હવે તો હું મતલબ એને ગુરુ જ બનાવી છે. તો માતા પિતા કે જેવી ભગવાનની આજ્ઞા. આગળના માણસો સજ્જન હતા, આવા કતળ નહોતા. હા સજ્જન હતા. આવું કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરતું હોય કે ધર્મ માટે જતું હોય ને તો માતા પિતા માની જતા. બિલકુલ. એટલે એને કીધું દીકરી, જો તને આવું સ્વપ્ન આવ્યું હોય અને ભગવાનની જ આજ્ઞા હોય તો તું હવે એને ગુરુ બનાવી લે. હા એટલે બધા પરિવાર વાળા રામાનંદાચાર્ય પાસે ગયા અને માધવીએ કીધું રામાનંદાચાર્યને તમે મને શિષ્ય બનાવો, મને આવું ભગવાને સ્વપ્ન દીધું છે કે. તો રામાનંદાચાર્યએ જોયું કે આ તો જગ્યા શું છે, આને તો ભગવાને સ્વપ્ન દીધું છે. એટલે રામાનંદાચાર્યજીએ શંખ વગાડ્યો. એ શંખ વગાડતા ને એટલે કઈક ને કઈક ચમત્કાર થતો. હા રામાનંદાચાર્ય શંખ વગાડ્યો ને તો આ બેભાન થઈ ગઈ માધવી. એમ બેભાન થઈને ભાનમાં આવી ને ત્યારે એને કીધું કે તમે શંખ વગાડ્યો ત્યારે હું રામજીના ધામમાં પહોંચી ગઈ હતી અને સાક્ષાત રામજીએ મને દીક્ષા આપી દીધી છે, હવે હું શરીર છોડીને જાઉં છું. એમ કહીને માધવીએ શરીર છોડી દીધું અને ભગવાનના ધામમાં પહોંચી ગઈ. જે એની પત્ની બનવાની હતી એના ધામમાં પહોંચી ગઈ. હા આવી રીતે આચાર્ય ચરણ લગ્નથી બચી ગયા. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ.